પણ એને ખાલી એની દાન જ કેવી હતી કે બે કેરા ડુંગળી, ઓલકા બે કેરા મેથી ને આમાં બધે તુર છે. જો આ છે તુર, કોથમરી, આ કોથમરી, આ લસણ, પછી આ મરચું હે વેળવેલું. ત્રણેય માં દીકરો કેવા છે લાઈન સર ગોઠવાઈ ગયા. આવું ખાવાનું, આવું સારું સારું ખાવાનું કા. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા બ્લોગમાં. ફેમિલી અત્યારે વાગી ગયા છે 10:30 વાગી ગયા છે. પેલા તો બધાને સવારના જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફેમિલી અત્યારમાં છે ને આપણે 10:30 થઈ ગયા છે અને ફેમિલી અત્યારે આપણે સહી ઘેરે આપણે બ્લોગને કરી દીધો છે આપણે કન્ટિન્યુ. ને ભાઈ અત્યારે જો આપણે ઊભા છીએ ઘેરે. તો ભાઈ મસ્ત મજાના બધા ઝાડવા છે. આજ છે આપણે રજા કમ્પ્લીટ, પૂરી આખી રજા છે. એમાં શું છે કે ફેમિલી છે ને અહીંયા પાવર કાપ હોય, શુક્રવારે પાવર કાપ હોય એટલે એને લીધે રજા રાખી દી. જોકે હમણાં 2 દી રજા જ રહી એવું હતું, પણ શું છે કારખાને જનરેટર હતું ને એના હિસાબે આપણે ચાલુ રહી ગયું. નકર ગામમાં શું છે લાઇટિંગ કામ હાલતું હતું, એને લીધે આજ શુક્રવારની છે રજા. પણ બોરમાં થોડોક છે ને કવા છે, જો આવ્યા તો છે પણ બહુ એવા કઈ ખાસ આવ્યા નહીં, કવા છે થોડોક. ટેણિયા જો બેન ને અમારા ભાઈ ફોને રમે છે અત્યારમાં. ભાઈ અત્યારમાં જો અહીંયા ઘઉં ફૂંકાય છે. આ કેમ ફૂંકવા અહીંયા? પડવાના છે. પડવાના છે ભાઈ, માલ ક્યાંય હાટું ખાણ કરવાનું હોય છે કા. હા. ને તું શું કૂટે છે ને? ધાણા. હે? કોથમરી લઉં. કોથમરી લે ભાઈ. જો આપણે આ વાવી છે ને લેવાય એવી થઈ ગઈ કા. કુટું આવી છે. હે? કુટું આવી. હવે અવડી છે, આમાંથી તોડી લો તમે તો એમાં શું વધે? કઈ નહીં, તો બીજો કેરો કર્યો ને આપણે. ક્યાં કર્યો? આમ કર્યો ને લહણ પર. હા, લહણ ને એવું બધું વાવી દીધું કા. આ કુટ છે તો એ નહીં થઈ જાય? થઈ જ જાય ને. ઘણા દી નથી થઈ ગયા ના, કેટલા દી છે આપણે ઘઉં વાવ્યા તે કા. ને જોવાસ કોની કઈ જોવા ગઈ ને. તો ભાઈ જો બધા વિચારમાં કોથમરી છે. ત્રણેય માં દીકરો કેવા છે લાઈન સર ગોઠવાઈ ગયા. જતો આ ખડ નો લઈ લેતા તમે પાછું હારે. હે ભાઈ એવું છે, આમાંથી ધાણા લે ને ભાઈ જો આ બધી કેળું બધું મસ્ત થઈ ગયું. કેળું ને છે ને 4-5 દી પાણી ન થાય. હે? પાણી ન થાય કેને? 4-5 દી કેળું ને જો સુકાઈ ગયું. બપોર શું બનાવવાનું છે? અડદની દાળ બનાવવાની છે. બીજું? રોટલા. રોટલા અને કાસરી કોઠીમાં કાસરી. બપોર પડી જાય કે થઈ જાય? એક ટક કપાઈ જાય કા. એક ટક કપાઈ જાય. તો ભાઈ આજ છે ને ગામડાની મસ્ત મજાની અડદની દાળ બની જવાની છે એવું લાગે છે. બની જ જાહે જો ને. હે? હા, બની જાય અડદની દાળ ને રોટલા. હા ભાઈ, તો આજ છે ને ગામડાની અડદની દાળ અને બાજરાના બાઢા. થોડું ગુલાબ જો મોટું થઈ જાય. આને ક્યાં વાવવું હે? ક્યાંય નહીં, નૈયા થોડું રહેવા દે ના કેળ છે તો ક્યાં વાવવાનું એવું છે. અને ફેમિલી એક વાત કહું ને, જો ઓલા પણ પોપી હતો ને ભાઈ, આપણે છે ને વ્લોગમાં લીધા અહીંયા કાલ બહરાટો બોલાવી દીધો, અહીંયા તોડી લીધું. તોડી લેવાય ને, પાકી ગયેલું હોય તોડી ન લેવાય. એને એમ હતો કે ભાઈ કોક આવશે ને તો લઈ જાહે, કોક લઈ જાય કરતા આપણે ખાઈ જવાય તોડીને, એટલે તોડી લીધું ભાઈ. એવું છે. પાછું ગળ્યું હતું એટલે કઈ મેકાય નહીં. તો પોપીએ ગળા જ હોય ને, પણ એને ખાલી એની દાન જ કેવી હતી કે ભાઈ પોપીયું છે ને આવડા ખાઈ જાય એટલે એને પેલા તોડી લીધું. એમ નહીં, કોક તોડી લીધું આપણે ન તોડી લેવાય. હે? કોક કોણ તોડી જાય? ગમે એ આવે ભાઈ, કોઈ તોડી જાય નહીં. મતલબ એને એમ કે હું ખાધા વિનાની રહી જાય. વાત ની એક વાત એવું હતું, એવું જ હતું. અને ભાઈ છે ને જો અત્યારમાં માલ બાંધ્યા છે મસ્ત બધા. એવી સીતા પાટ થઈને હુતી છે મસ્ત. આ તો જો માથા જ ઉલાડતી હોય. 2 ઢાંઢા, 2 ભેહું. ભાઈ મસ્ત ગામડામાં માલ ઢોર ખેતીવાડી અને બધું દેશી મજા જ આવે ભાઈ. અને જો અત્યારમાં ચાલુ કરી દીધું છે. દાળ બફાઈ ગઈ છે. દાળ બફાઈ ગઈ છે. બધો મસાલો ચાર્જ કરી દીધું છે કા. હા, કોથમરી છે. હે? કોથમરી, આ કોથમરી, આ લસણ,
પછી આ મરસું હા. ભેળવેલું મરચું. હે ભેળવેલું મસ્ત બની જાય ભાઈ અત્યારે હા જો દાળ જો. આમાં જો દાળ બાફી નાખી છે મસાલો બધો અહીંયા પીળ્યો કમ્પ્લીટ અમે ચૂલો જો મસ્તીનો જગ્યા છે કાંઈ ન ઘટે એવો બધું કમ્પ્લીટ છે કા હા બધું કપડે આગળ દાળ બની જાય મસ્ત તો ફેમિલી હમણાં દાળ બની જશે બપોરે શું કરશું તમારે ક્યાં જવાનું છે મારે ક્યાંય નથી જવાનું અહીંયા જ છું આજ રજા છે ક્યાંય જવાનું છે નહીં આ છે આપણા ઘઉં તો જો એટલા છે ઘઉં ભાઈ મસ્ત ઊભા છે બધા અત્યારે છે ને મસ્ત લીલું ઘાસ બધું ફેમિલી જો આ છે મેથી એક કેરો ઓલો પણ એક કેરો ના બે નહીં આ બે કેરા જ છે ને અમે ધાણા છે ને ભાઈ મેથી છે તો કેવી ટોપ થઈ ગઈ આપણે થોડાક દી પહેલા વ્લોગ નાખ્યો ને તો એ ઝીણી ઝીણી હતી પછી ને આપણે આજ અહીંયા આવ્યા હતા તો આટલી મેથી છે ફેમિલી અને ભાઈ ફેમિલી આમ જો આ છે તુર મસ્ત આવી ગઈ લુરખા બન જો ને આમાં ધાણા નાખ્યા પણ હજી કઈ ઉગ્યા નથી એમાં ધાણા નાખી દીધા હજી ઉગ્યો નથી કેરો આ કેરો હજી ઉગ્યો નથી અને આ છે ડુંગળી બે કેરા ડુંગળી બાકી ઘઉં જોવો કેવા ટોપ ઉભા આપડા આમાં બધે આપણે લસણ ને ડુંગળી ને એવું બધું કર્યું અને આ છે લસણ આથી 4 કેરા લસણ છે અને 2 કેરા ડુંગળી ઓલકા 2 કેરા મેથી ને આમાં બધે તુર છે જો આ છે તુર આમાં કપા ઉભો થો કાલ આપણે કામે વહી ગયા હતા રાપ મરાઈ દીધી ફેમિલી અને આમાં હવે કરવાની છે બાજરી થોડી ખાંઠિયું ને એવું હતું મારા પપ્પાએ અને મારા બાએ કાઢી નાખ્યું આમાં અને બાકી આમાં છે ને હવે લગભગ બાજરી વાવવાનું કહેતા હતા મારા પપ્પા એટલે બાજરી વાવશે એવું લાગે એમ બાકી ખેતર આજ થઈ ગયું છે ખાલી અને બાકી તુર જોવો તમે ક્યાં નાખવાનું અહીં નાખવાનું છે અહીં જો અહીં નાખી દેવાનું છે કેમ લાગે એકલા ઓછું થાય હે ઓછું થાય મને શું ખબર તો ફેમિલી છે ને હાલો પહેલાં છે ને હું આ નખાઈ દઉં કેમ કે એકલા ઓછું થાય એવું છે નહીં આખું ઓછું ન થાય કાંઈ નહીં આપણે છૂટું પાડી દઈએ અહીં શું છે પૂર્ણા ગળી છે લાગે નહીં હો વાગે નહીં વાગી ગયો પૂળા ફૂટી જાય ભાઈ છે ને બોવડી છે બહુ ધ્યાન રાખવું પડે યા જઈ લે કેમ લાગે આને છૂટું પાડવું જોઈએ છૂટું પાડવું પડે બહુ અઘરું છે ભાઈ નકરો કાંટો જ છે આમ હા સડી ગયો બહુ સારું થઈ ગયું અહીંથી ભૂણા જાય નહીં હે ભૂણા નહીં તો ભાઈ છે નાખી દીધું ને જો આખું પૂરાઈ ગયું શીંડું અહીં જાપો છે આનું કપડાં ધોતો ધોતો લેતા આવ્યો કા કપડાં ધોવાના નહીં મારે એ કપડાં ધોતી હતી 2 ખણીયા હતા કે નહીં એટલે મેં કીધું નાખી દે હે હવે છે આવું નથી તો કેવડી એવી કોળી લઈને ત્યાં જોડી એ તો જો આમ તો જઈ થઈ રહે એટલું કર લાટ લાટ ખાય થોડી બગાડશે હે ખાય થોડી જા હારું હારું જ ગોતે હારું હારું ખાઈ જઈ આવું ખાવાનું આવું હારું હારું ખાવાનું કા વારી આવું જોઈએ અલે એ કહેતી આજ બધા ક્યાં વહી જાય હા સારવા મલસર માલસારો વહી જાય કા આમ જો ખાય બપોરે પાણી પાઈ તું બેન ને ખબર હે હા હાસે હાસે હાસી પડે ને આખડે ખાઈ જાય બધી હારું હારું ગોતે જો ખાલી જા જા પૂરી છે અબુની માજ મસ્ત પાડુડી જા ખબર લાવે છે બહુ હાસુ એક બહુ હસવું પડે
મસ્ત પાડોળી છે ને. બાકી છે ને આજના માલ બધા છે ને મારા પપ્પાએ છોડ્યો હતા માલ. તો એ માલ છે ને એ સરવા છોડેલા હતા. દાંડો ઓલા દાંડાને પાવા લઈ જાય અને બે ભેહું. આમાં શું છે 551 કે નહીં એટલે છોડ્યા હતા. જો કેવો મસ્ત ઊભો. તો બધા છે ને 551 હતું ને તો છોડેલા હતા. અને ઓલા દાંડાને પાછો અમે પાવા લઈ ગયા. બાકી આ ભેહું અહીં સરે છે. આમાં છે ને જાર વાવવાની છે એટલે થોડુંક જાર અરોડા હતા ને એ બધા શું છે માલ સરી જાય એમ. એટલે બધા માલને છે ને પાવા લઈ ગયા. હવે જો ભેંસ છે ને પીવા આવી તરી ચીતી એટલે ભાગતી હતી. બાકી છે 2 ઢાંડા પાઈ લીધા ને ભેંસ પીવે છે જો. કપડાની તો દે પી લેવા દે અને પછી બીજું આખો પલ્લી ગયો આખો. પલ્લી છે ઓકે પલ્લી ગયા એમ. ટાઢું ના લાગતું? ટાઢું શું લાગે ભાઈ? ટાઢું થોડું લાગે. મસ્તીનું પાણી કેવું સારું છે. ગરમ છે. કવાનું પાણી ગરમ જ હોય ને. એક નંબર પાણી છે. હવે કઈક મજા આવી. આમ મોઢું બોઢું છે ને. હવે શું કામ? હવે કાંઈ નહીં. હવે હાવ નવીરો કોણ ઘુમાડવાનો? હવે કાંઈ કામ છે નહીં. માલ કોણ પાંચ છે? માલ બાંધવાનો માલ બપા સારે છે ને. બાંધવાના છે ને. હું અહીંયા જ બેઠો ને. હવે જો અહીં બેહી હાચીએ.